સમાચારો રાજકોટથી કે જે આરએમસીએ બાકી વેરા વસૂલાત માટે ચીમકી આપી। શહેરના વિવિધ વિસ્તારોમાં મિલકત વેરા અંગે હોર્ડિંગ્સ લગાવ્યા। વેરો નહીં ભરનારાઓના નળ કનેક્શન કાપી નાખવાની ચેતવણી। મિલકત જપ્તી, સીલિંગ અને હરાજી સુધીના કડક પગલાં લેવામાં આવશે। બાલભવન ચોક, રેસકોર્સ અને આરએમસી કચેરી પાસે લાગ્યા હોર્ડિંગ્સ। આરએમસીની તિજોરી ખાલી તથા વેરો વસૂલવા તંત્ર આક્રમક। થોડા દિવસ પહેલા જ આરએમસીએ 200 કરોડની લોન લીધી હતી। સરકારી મિલકતોનો 20 કરોડથી વધુનો વેરો બાકી છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દરેક વિસ્તારમાં હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે અને તેમાં લખ્યું છે જો વેરો નહીં ભરો તો તમારી મિલકત સીલ થશે અને સાથે નળ કનેક્શન પણ કપાશે। હું તમને રાજકોટના કિશનપરા ચોકનું આ હોર્ડિંગ બતાવી રહ્યો છું। ગર્ભિત ધમકી રાજકોટ મહાનગરપાલિકા આપી રહ્યું છે કે વેરો ભરી દેજો, જો વેરો નહીં ભરો તો તમારે મિલકત સીલિંગ તેમજ નળ અને ડ્રેનેજ કનેક્શન કપાતની કાર્યવાહી કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે। એક તરફ જોવા જઈએ તો મોબાઈલ ટાવરના કરોડો રૂપિયાના વેરા બાકી છે। સરકારી મિલકતોની વાત કરવામાં આવે તો 20 કરોડથી વધુની વસૂલાત બાકી છે। ત્યાં મહાનગરપાલિકાનો ધોકો કેમ પડી જાય છે, એક સવાલ સામે અધિકારીઓને થઈ રહ્યો છે। ત્યારે હાલ તો અત્યારે હોર્ડિંગ્સ દ્વારા લોકોને ગર્ભિત ધમકી રાજકોટ મહાનગરપાલિકા આપી રહી છે। ત્યારે રાજકોટ મહાનગરપાલિકાની વેરા વિભાગ શાખા દ્વારા આ કાર્યવાહી અત્યારે તેજ કરવામાં આવી છે અને લોકો પાસેથી વેરાની વસૂલાત કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ ચેનલ, રાજકોટ।